જો તમને આ વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો પુતળીના દર્શન થાય અને ખાંડા ખબર ને હાબદી બની વસ્તુને દર્શન દેવાય વાત બેટા મારી વસ્તુને ભાવ મારી વસ્તુનો પ્રેમ મારી વસ્તુનો ભાવ જોઈ મારી વસ્તુનો પ્રેમ જોઈ અને નવલા નોરતાની માલમાં જો દર્શન દેવા ન આવું તેથી મને લોડકાની દેવીની જગતમાં મને કોઈ ઓળખે નહીં ભાઈ એમ નામ દેવીના દર્શન થતા નથી ભાઈ એમ નામ ધર્મ હામો ભાવ જોઈએ હમણાં અમારા પાગા ભુવા ખરેખર મિત્રો અમારા પાગા ભુવા જેમ જેમ વાત કરતા ને એમના રૂવાડે મારી હકતની પ્રગટ થતી હતી ભાઈ અને બહુ વખાણ કરવાની વાત નથી ભાઈ અને આજે અમારા પાગા ભુવા પૈયા માતાજીએ બાનું આપ્યું 15 વર્ષ થયા ઘણી વખત માતાજીના જમાને પણ આ કુંડાની મહેમાન ગતિ પહેલી વાર તન ઘણી ધણી ભાઈ મિત્રો તાળીઓ ના કરી ગયા થોડા કાય એ મારી લોડકાની દીદી મને શેર કરતી ને હો અમારા પાગા ભુવા બેટા સલગતા પ્યાલા બીજા કદાચ તો હજમ ન કરી જાવ તેથી મારા બાપ પુનાની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય ખરેખર ભાવ વગરનું બધું જગતમાં બધું નકામું છે ભાઈ અને એક એને આજ બહુ સારી વાત કરી નીતિનભાઈ એને શું વાત કરી ભાઈ એનું શરીર મારા જેટલું હતું 86 કિલો એમનું વજન હતું પણ માણા કહે છે ને કે ભુવા થાય એટલે વસ્તુનું દુઃખ આવી જાય મને એને ચિંતા થાય રાત દિવસ મારી વસ્તીને કાંઈ કહેતી નહીં મને કહી નહીં કે મારી વસ્તીને કાંઈ કહેતી નહીં પણ દાદી મારી લોકાની દેવી બોલે બેટા જો દુઃખનું સપનું આવવા દો અને દુઃખની ઘાટનું જો આવવા દઉં ને ત્યારે મને બાપ પુનાની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય નવલા નોરતા મને પેલું નોરતું અને પેલા નોરતા મારા ભાગા ભુવાના મકે જો કુંડાની મહેમાન ગતિ મારી હકબદે કરવા બેઠી હોય ને તો આથી તો ભાગ્ય જગતમાં કોઈ ના હોય ને કે બેટા આજ કુંડાની મહેમાન ગતિ કરી અને મારી વસ્તુની સેવા કરનો સાબ ન દેતી જાવ તે મને બાપ કુંડાની દેવના જગતમાં ખોટ લાગી અને કોઈ નો કરે એવું દેવી કામ કરી દઈશ ભાઈ મિત્રો કોઈ નો કરે એવું જગતમાં દેવી કામ કરી દેશે બેટા જો તારા ડોક્ટરના નિદાન ખોટા ન કરી નાખો
અને ડોક્ટરના નિદાન ખોટા ન કરી નાખું અને મારી વસ્તુની મનની ન કરી દઉં ને તેથી મને લોણકાની દેવીના જગતમાં મને ખોટ લાગે. મિત્રો આમાં મરજી ઉઠાવવું પડે ભાઈ, આમાં મરજી ઉઠાવવું પડે. જો દેવી નું થાવું તો મરજી ઉઠાવવું પડે. ધર્મ કઈ ખાવા માંગે નું કાઈ નક્કી ન હોય ભાઈ. ધર્મ વધેની ઘડીઓમાં ખાવા માંગે, વધેની ઘડીઓમાં કદાચ પેટના પાપડા કરવા વહી ગયા હોય, ન્યાય દેવી ખાવા માંગ્યો. મારી ગાય અમારા પન્ના બાપાના દીકરા ગોબર બાપા અને ગોબર બાપાના દીકરા સકુ બાપા એકલ જાત અને કરાશીની જગ્યામાં ક્યાં કરાશી તમે વિચાર તો કરો. કરાશીની જગ્યામાં દેવીએ ખાવા માંગ્યું, લાઈને મારે ખાવું છે. મને આ તો પ્રત્યેની ઘડ્યું છે, મને પારકા પાદર છે, પ્રત્યેની ઘડ્યું છે અને મને તું તો દેહમાં રહી ગઈ. તઈ મારી લોણકાની દેવી બોલી હતી, બાપ હું તો તારી ભેગી છું, લાય લાય મને મુઠી ઘણું કો દે, તારી મનની નો કરી દઉં. પણ પેલાના જમાનાની માલમાં પારખા માંગતા હતા, મળે તું મારી ભેગી હોય તો મને ખબર કેમ પડે, તારે ખાવું છે ખબર કેમ પડે. ભાભી કરાશીની જગ્યામાં અમારા મોહન બાબા ખરેખર મિત્રો એમાં જગ્યામાં કદાચ મારી વસ્તુ કઈ એમ ન કરી દઉં તેની મને બાપ ભોગાની દેવીના જગતમાં ખોટ લાગે. તો મિત્રો સમય થોડો છે વે જાજા છે ને ભાવથી માતાજીની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારીએ. અને આજે મિત્રો ધરમજી મુઠી કણુકો ખાવા ઉતરુષ ભાઈ. ધરમ મુઠી કણુકો ખાવા ઉતરુષ છે અમારા સુરેશભાઈ ની માનતા. રાજા બાપાની વસ્તી સુરેશભાઈ નો દીકરો સાહેબ જન્મતા પોતાના દીકરાના પેટમાં કાણું હૃદયમાં કાણું આવ્યું હતું ભાઈ. અને એ ડોક્ટરને બતાવવા ગયો, ડોક્ટરે કીધું કે બાને હૃદયમાં કાણું છે. તો આપણી અરજી ક્યાં જાય? અને આ દેવીએ તો મારી ના એવા કામ કર્યા છે વગર નાનાનો વકીલ બની ગયો. તેથી કીધું બાપ જો મારી લુણકાની દેવી હોય તો મારી મારા ડોક્ટરને દેવા, એની કહેતા મારી હું તને નો ખવડાવું, મારી હું તને નો ખવડાવું, મારા ડોક્ટરને દેવા. જો મારી મારા દીકરાને તું મારી હાજો કરી દેતી હોય ને મારી હું તને જાત મારા ઘરમાં હશે નહીં હોય. પણ આજ પોતાના દીકરાની વિશાલની માનતા લઈ અને પેલા નોરતા મારી લુણકાની દેવીને જમાનો આવ્યો છે મળે. ઘણા વર્ષોના માના વીતી ગયા તો સતાય માના પારખા કરે છે. અમદાવાદ લઈ જવાનો હતો અને ન્યા કીધું બાપ જો લુણકાની દેવી બેટા તારા ડોક્ટરના નિદાન ખોટા ન કરી. ડોક્ટરે એમ કીધું કે જા આ બાબતથી કોઈ દી મારી પાસે આવતો નહીં. મિત્રો
આ બાબતથી આ મારા વિશાલભાઈ ધનગઢી ધનભાઈ મિત્રો મારી લુણકાની દેવી એ નવા જીવતદાન દીધા કે બેટા અને ડોક્ટરે એમ કીધું કે ભાઈ આ બાબતથી જગતમાં મારા પગથિયા સરતો નહીં જા તારા દીકરાને હોળે હોળ કરાવવાનો છે બાપ એટલે એની માનતા અને આગળ આપણે વાત કરી પણ સમય થોડો છે એટલે બાદથી માતાજીને જઈ બોલી પછી નવલા નોરતામાં માતાજીની આરતી કરી આપણા કાર્યક્રમમાં બહુ આગળ વધારી તો ભાવથી બધા મિત્રો બે હાથ ઓછા કરી માતાજીનો જય જયકાર કરી બોલે સગદમાં તમારો બધાનો ભાવ હાસો પણ જય સંભળાતી નથી અને આ તો પેલું નોરતું એમાં મારી હકતની જય બોલાઈ ગઈ હોય પછી તો બેડો પાર ભાઈ એટલે જય એવી બોલો કે મારી હકત સાંભળી જાય એટલે મિત્રો બોલીએ સગદમાં બોલીએ સગદમાં મારો બાપ બોલીએ બહુ સરસ એ બહુ સરસ એ બહુ સરસ બોલીએ મોંઘી માં બોલીએ મોંઘી માં બોલીએ મોંઘી બોલીએ રૂપણામાં બોલીએ રૂપણામાં બોલીએ મેલડીમાં બોલીએ મેલડીમાં બોલીએ મેલડીમાં આ ભૂમિના નખા આ ભૂમિના નખા શાર બયુમાં શાર બયુમાં શાર બયુમાં સર્વે મારી નાતની દે સર્વે મારી નાતની દે અહીંયા જૂની કલમ છે ભાઈ મારા બાપ જગમાલ વહાણની દેવી મારી કલમ વાળીને પણ યાદ કરી મળે એ હાસો આધાર તો તારો છે ગમે એવો કેસ હોય ને અને મને ગમે એવો મને લેખ હોય ને તો એમાં તો સહી કરીને કઈ હાસો થાય આ મિત્રો એટલે મારી સહી નહીં કરનારી એમને પણ યાદ કરી બોલી અમારી કલમ વાળીમાં વઢવાણિયા કુરના વઢવાણિયા કુરના વઢવાણિયા કુરના વઢવાણિયા કુરના એટલે ખરેખર મિત્રો જે મારા જગ્યાભાઈ નો ભાવ છે એટલે આ તો પોતાની દેવીને પોતાનું આંગણું ભાઈ એટલે મિત્રો ક્યાંક તો બા મંદિરમાં જળહળ દીવડા થતા હોય આ તો દિવાલોમાં દીવડા થાય તે વિચાર તો કરો મંદિરમાં તો થાય છે પણ દિવાલોમાં દીવડા થાય
દરિયા ગાજ ગાજ નગર તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે ગાનમાં તને કાય બધી કિતાબો ગાણી તું મંગલા સકદમાં તુમ અમારા વિક્રમભાઈ માટે ખરેખર મિત્રો એ મૂક્યો હાથ માથે લીધા મારા નાતે સુના ઘેર બંધાવ્યા મારા નાતે મારા સુના ઘેર બંધાવ્યા મારા નાતે અમારા ભાગાભાઈ મને કે ભાઈ 6 મહિના પછી મારી દેવી પાછી ખડી થવાની સુનેવા બાપ એને દીકરા જેવા દાન દીધા હતા મૂક્યો હાથ માથે લીધા રાતે સુના ઘેર બંધાવ્યા મારા નાતે સુના લીલી રાગ કે વંશને અવારી તુમ તારે હાથે તલવાર લેવી પડે તારે શિર સવારી તારે તારી તુમ મંગલા રૂપ અકત માયાવે એ નવરાતન આય કેવા કેવા બેસે કેવા આ તો રમવા આવે બાપ કેમ નો આવે તારે હાથે એમ નકલા રમે આય લટુ લટુ અરે ડગલે પગલે કંકુ કરતા આખો માર્ગ માર્ગ રાતો તું સૌને દેખે માતાજી તું સૌને બહુ સરસ અગત માયા મેલડી માયા એ નવરાત એટલે હવે પધારો સુખભાઈ પધારો આ તો એના બાપની દેવીના દર્શન કરવા આવ્યા છે ભાઈ પધારો એટલે બાપ ભાવથી બધા એવી તાલી પાડજો મારી હકતની રાજી થઈ જાય ભાઈ એટલે વિપાસ મારી માતાજીની આરતીની શુભ શરૂઆત કરી એ ધમધમી
આરતી શોભા નવારે રે ગામમાં નવારે રે દેવીનો હુકમ ભાઈ આ મિત્રો બધા આમ તો તાલી બિયાતું સાકરે તાલી આજ નવલા નોરતા છે પોતાની દેવીના નામની તાલી આ પોતપોતાની દેવીના નામની વાહ મારો બાપા એ મનસુખભાઈ આ તાલી તાલી બાપા તાલી મારી હગત માના ધામ હગત માના ધામ અમારા ભરતભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની મિત્રો આરતી ગૌરવે ભગત